અને હવે આપણે વાત કરીશું સસ્તા અનાજ વિશે। સસ્તા અનાજનો જથ્થો આપણને ક્યાં જોવા મળે છે? સરકારી ગોડાઉનમાં જોવા મળે છે અથવા તો દુકાનો પર જોવા મળે છે, પરંતુ મોરબીમાં સ્થિતિ એવી સર્જાઈ કે જ્યાં સ્મશાનમાં અનાજનો જથ્થો જોવા મળે। તમે કલ્પના પણ કરો, સ્મશાનમાં શું ક્યાં અનાજનો જથ્થો તમને જોવા મળે છે? ના, પરંતુ મોરબીમાં યમુનાનગર પાસે આ સ્થિતિ છે, જ્યાં સ્મશાનમાં એકાએક આગ લાગી હતી અને જ્યારે પછી આગ બુઝાવવા લોકો પહોંચ્યા, ફાયર વિભાગની ટીમ પહોંચી, તો મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો કે સ્મશાનમાં અનાજનો જથ્થો સંતાડવામાં આવ્યો તો મોટા પ્રમાણમાં ઘઉં અને ચોખાની બોરી મળી આવી છે, ઘઉં ચોખાના કટ્ટા મળી આવ્યા અને આ સરકારી અનાજ હોવાની પણ શક્યતા છે। બાબતે તપાસ થઈ રહી છે અને પછી અહીંયાના જે પુરવઠા અધિકારી છે એમને ખ્યાલ આવે છે કે ભાઈ અનાજનો જથ્થો પડ્યો છે, પછી તપાસ થઈ, FSL માટે તૈયારી થઈ રહી છે, સેમ્પલ લેવાઈ ગયા અને હવે કાર્યવાહી શરૂ થઈ છે। સવાલ એ છે કે આટલો મોટો જથ્થો, તમે વિઝ્યુઅલમાં જુઓ, ફૂલ સ્ક્રીનમાં જુઓ, આટલો મોટો જથ્થો સ્મશાન સુધી પહોંચી ગયો, કોઈને ખબર પણ ના પડી, કાનો કાન કોઈને ખબર નથી પડતી, અને પછી જ્યારે આગ લાગે છે। વિકાસ, આ ખાયકીના જે બાદશાહો છે એ હવે સ્મશાનને પણ નથી છોડતા, ત્યાં પણ પોતાની એટલે ખાયકી જેટલી માત્રામાં કરે છે કે છુપાવવું ક્યાં કાળું ધન, છુપાવવું ક્યાં ગરીબોનો છીનવેલો કોળિયો, તો કે ભાઈ સ્મશાનમાં છુપાવી દો, ત્યાં કોઈ ખબર નહીં પડે। અને આગ લાગી અને આ તમે જુઓ કેટલી બધી ગુણી છે અને એની અંદર ઘઉં છે, જે કોઈ ગરીબના પેટમાં જવું જોઈએ, જે કોઈ ગરીબના મોંમાં જે કોળિયો જવો જોઈએ, એ સળગીને રાખ થઈ ગયો અને સ્મશાનની અંદર આ ભ્રષ્ટાચારનું સત્ય સામે આવ્યું છે। ત્યારે સસ્તા અનાજની અસલિયત શું છે આપણે ત્યાં એનું આ બોલતું પ્રમાણ મળ્યું છે। બીજો મુફદ્દલ આમાં સવાલ એ પણ છે કે આગ લાગી કે પછી લગાવાઈ, કારણ કે આ જથ્થો છે સડેલો અનાજનો જથ્થો છે, એનો મતલબ કે જે સગે વગે કર્યો છે કદાચ, અને અહીંયાથી જે બીજો જથ્થો લાવવામાં આવ્યો એવું પણ, કેમ કે આ બધા સેટિંગ બાજો છે, વહીવટ કરવા વાળા છે, ખાઉદરાઓ છે, તોડબાજો છે, આ બધા ભેગા મળીને જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે, સરકારના સારા પ્રયાસો પર પાણી ફેરવી રહ્યા છે। અને આ જે લોકો છે, આ જ એવા ઉંદરો છે કે જે આખી સિસ્ટમને કાતરી રહ્યા છે, આ જ એવા લોકો છે કે જેમને રોકવા ખૂબ જ જરૂરી છે। બિલકુલ, આપણી સાથે અન્ય નાગરિક પુરવઠા અધિકારી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દેવેન્દ્રસિંહ સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આપને ક્યારે ખબર પડી કે અહીંયા સ્મશાનમાં અનાજનો જથ્થો પડેલો છે? આજે બપોરે 1 વાગે માનનીય ડીએસ સાહેબને સૂચનાથી જેમને જાણ થતા અમે ત્યાં સ્થળ પર પહોંચી ગયેલા હતા। તો કેવી રીતે સ્મશાનમાં આટલી મોટી માત્રામાં અનાજનો જથ્થો પહોંચ્યો, આપને કોઈ ખબર પડી ખરા? નહીં, આ બાબતમાં માનનીય ડીએસ સાહેબજી અંતર્ગત પોલીસ ફરિયાદની કરેલી છે અને આ બાબતે વધુ પોલીસને તપાસ સોંપવામાં આવેલ છે। સાહેબ, આમાં પ્રાથમિક દ્રષ્ટિએ આપને શું જાણ થઈ? આ કોઈ ખાનગી માલિકીનો જથ્થો છે કે પછી આ સરકારી અનાજનો જ જથ્થો છે? પ્રાથમિક દ્રષ્ટિએ ઘઉં અને ચોખાના સેમ્પલ તથા જે અન્ય જણસી હતી તુવેર દાળ અને ચોખા એ ચકાસતા આ વર્ષ 2019-20 આસપાસનો જથ્થો જણાઈ આવેલ છે। એના માર્કમાં સ્પષ્ટ લખેલું છે ઓક્ટોબર 2019 અને 18 માલ છે, એટલે સરકારી અનાજ છે ખરું? હાજી, સરકારી અનાજ છે। તો સાહેબ, અહીંયા અનાજનો જથ્થો પહોંચી જાય છે, આપના અધિકારીઓને, લાગતા વળગતા કર્મીઓને કેમ ખબર નથી પડતી કે આવી રીતે જથ્થો સગે વગે થઈ રહ્યો છે? આ 2019નો જથ્થો છે, આ અંતર્ગતની તપાસ અત્યારે ચાલુ રહી છે અને જે બી વધુ વિગતો આવતા આપને જણાવવામાં આવશે। અચ્છા, આજે આગ લાગી એનું કારણ જાણવા મળ્યું છે કે પછી કોઈ લગાડી દીધી છે આગ? નહીં, આ બાબતે કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ કારણ જાણવા મળ્યું નથી, પણ સમયસર ફાયર બ્રિગેડની ટીમ બી ત્યાં હતી, માન્ય મામલતદારશ્રી ડીએસઓ ટીમ આખી ત્યાં સર્વ બધા હાજર હતા સર। અચ્છા, આપને આમાં કોઈ કૌભાંડની ગંધ આવી રહી છે, કોઈ આમાં ભ્રષ્ટાચાર થયો છે, આપને એવું લાગી રહ્યું છે ખરા? સર, હજુ પ્રાથમિક દ્રષ્ટિએ હજુ એવું કોઈ કહી શકાય નહીં, પણ જો વધુ જે તપાસ થાય એના આધારે ખ્યાલ આવી શકે છે। બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો આજે સરકારી જવાબ આપવામાં આવ્યો છે કે અમે તપાસ કરી રહ્યા છીએ, પ્રાથમિક ધોરણમાં નથી લાગી રહ્યું કે ભાઈ આ સરકારી અનાજ જ છે, આ એ જ અનાજ છે જે કોઈ ગરીબના પેટમાં જવાનું હતું, આ એ જ અનાજ છે જેનાથી કોઈ પેટીયું રડતો શ્રમિક છે એના સંતાનોનું પેટ ભરાવાનું હતું, અને એ સ્મશાનની અંદર સળગી ગયું છે, લાખો રૂપિયાનું ઘઉંનો જથ્થો સળગી ગયો છે। એટલે આપણા વચ્ચે જે ખરાબ સ્થિતિમાં જીવતા લોકો છે ને, એની પાછળ આ બધા હેવાનો છે, આ બધા ખાઉદરા લોકો છે, આ બધા રાક્ષસો છે, આ બધા દાનવો દૈત્યો છે કે જે આવા કૌભાંડો કરે છે અને પછી ગરીબ વધારે ને વધારે ગરીબ થતો જાય છે। બિલકુલ, દર વર્ષે આપણે દ્રશ્યો જોતા હોય છે કે જ્યારે પણ આવું ખરીદી કરવાની હોય છે ત્યારે પછી ખરીદી થાય છે, પરંતુ એમાં પણ ગોલમાલ સામે આવતી છે। વિલમ ગામનું ઉદાહરણ આપણી જોડે છે, ડાંગરમાં કેવી ગોલમાલ થઈ, કરોડોની ગોલમાલ થાય છે, છતાં પણ પછી જ્યારે મીડિયામાં પ્રેશર થાય છે ત્યારે એ આરોપીને તમે ઝડપીને લાવો છો। હમણાં જે અગાઉ સુરેન્દ્રનગરમાં આગ લાગી
હતી તેમાં પણ જ્યારે આક્ષેપ થયા હતા કે ભાઈ આગ લાગી કે લગાવાઈ, અને પછી મોટા સહકારી નેતા સામે આવ્યો, તેમણે પણ કહ્યું દિલીપ સંઘાણી કે મને તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ આગ લગાવવામાં આવી છે. તો આગ લગાવનાર છે કોણ? કેમ તેને વચેટ્યા? જે પણ હોય, જે પણ ભ્રષ્ટ અધિકારી હોય કે ભ્રષ્ટ નેતા હોય, એને કેમ સામે લાવવામાં નથી આવતા? કેમ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, વિશ્વાસઘાત થઈ રહ્યું છે? એ બાબતે હવે સરકારે અને આપણા વહીવટી તંત્રે વિચારવાની જરૂરિયાત છે. મારી વિશેષ રજૂઆત, મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.